નમસ્કાર દોસ્તો, સમાચાર ગુજરાતમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ તે પહેલા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ઝિકા વાયરસને લઈને સરકારે એડવાઇઝરી જારી કરી છે। પુણે બાદ મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસના કેસ સામે આવ્યા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 3 જુલાઈના રોજ રાજ્યો માટે વિશેષ એડવાઇઝરી જારી કરી છે। ઝિકા વાયરસ એડિસ મચ્છરના કરડવાથી ફેલાય છે, જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મચ્છરોને કારણે થાય છે। આ વાયરસ પ્રથમ વખત 1947માં યુગાન્ડામાં દેખાયો હતો। મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઝિકા વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે। ત્યારબાદ બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। 120થી ઘટીને 3 રૂપિયા પર આવ્યો આ શેર। અનિલ અંબાણીની મોટાભાગની કંપનીઓ નાદારીથી પ્રક્રિયામાંથી પસાર થઈ રહી, જેના કારણે કંપનીઓના શેર પણ ખરાબ રીતે તૂટ્યા છે। રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડના આ શેરની કિંમત હાલમાં 2 રૂપિયાથી ઓછી છે। બુધવારે આ સ્ટોક ખરીદવા માટે ધસારો રહ્યો હતો। સપ્તાહના ત્રીજા દિવસે આ શેરમાં 2% અપર સર્કિટ લાગી હતી। ત્યારબાદ આપ અને કોંગ્રેસને લઈ બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। આપ કૌભાંડ કરે, કોંગ્રેસ ફરિયાદ કરે, પીએમ મોદી। પીએમ મોદીએ બુધવારે રાજ્યસભામાં સંબોધન કર્યું હતું, જેમાં પીએમ મોદીએ આપ અને કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું કે જે લોકો કૌભાંડ કરી રહ્યા છે તે તમામ લોકો હાલ જેલ ભેગા થઈ રહ્યા છે અને તપાસ એજન્સીઓ પર સવાલો ઊભા કરી રહ્યા છે। આપ કૌભાંડ કરે અને કોંગ્રેસ ફરિયાદ કરે છે। જો કાર્યવાહી થાય તો તમામ દોષ મોદી પર ઠાલવે છે। હવે આવા લોકો મિત્ર બની જતા જનતાને છેતરી રહ્યા છે। આગળના સમાચાર ચક્રવાત બેરિલને લઈને આવી રહ્યા છે। ચક્રવાત બેરિલની ભારે તબાહી। ચક્રવાત બેરિલ વેસ્ટ ઇન્ડિઝ માટે ઘણું પ્રભાવિત જોવા મળ્યું છે। ભારતીય ક્રિકેટ ટીમ પણ આ જ વાવાઝોડાને કારણે બાર્બાડોસમાં અટવાઈ ગઈ હતી। આ સાથે હવે દક્ષિણ પૂર્વીય કેરેબિયન ટાપુઓ પર ચક્રવાત બેરિલે ભારે તબાહી મચાવી દીધી છે। અહીં 270 કિમી પ્રતિ કલાકની ઝડપે આ ચક્રવાત જમીન પર અથડાયું હતું, જેને કારણે ભારે નુકસાન થયું છે, જેમાં 6 લોકોના મોત થયા છે, ઉપરાંત હજારો લોકો અસરગ્રસ્ત થયા છે। ત્યારબાદ આગળના સમાચાર ઝારખંડના સીએમ ચંપઈ સોરેને રાજીનામું આપ્યું તે બાબતે આવી રહ્યા છે। ઝારખંડના સીએમ ચંપઈ સોરેને રાજીનામું આપી દીધું છે। બુધવારે મોડી સાંજે રાજભવન પહોંચેલા ચંપઈએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું। દરમિયાન હેમંત સોરેને પણ હાજર રહ્યા હતા। હવે હેમંત સોરેન ફરી ઝારખંડના સીએમ બનશે તો રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને મળ્યા છે। હેમંત સોરેને શપથ લેવા માટે રાજ્યપાલ પાસે સમય માંગ્યો છે। બીજા સૌથી અગત્યના સમાચાર રાજીનામું સોંપ્યા પછી ચંપઈ સોરેનનું નિવેદન। રાજ્યમાં રાજ્યપાલને રાજીનામું સોંપ્યા પછી ઝારખંડના સીએમ ચંપઈ સોરેનનું પહેલું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે થોડા દિવસો પહેલા મને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યો અને મને રાજ્યની જવાબદારી મળી। હેમંત સોરેને પાછા આવ્યા પછી અમારા ગઠબંધનને આ નિર્ણય લીધો છે અને અમે હેમંત સોરેનને અમારા નેતા તરીકે પસંદ કર્યા છે। હવે મેં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે। ત્યારબાદ બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। અમૃતપાલસિંહ લોકસભાની સદસ્યતા લેવા માટે બહાર આવશે। પંજાબની ખડૂર સાહિબ લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતનાર અમૃતપાલસિંહ 5 જુલાઈએ સંસદમાં શપથ લેશે। આ માહિતી સરબતજીતસિંહ ખાલસાએ આપી છે। અમૃતપાલસિંહને કેટલીક શરતો સાથે 5 જુલાઈથી 4 દિવસ કે તેથી ઓછા સમય માટે પેરોલ આપવામાં આવ્યા છે, જેના વિશે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ ડિબ્રુગઢને જાણ કરવામાં આવી છે। જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો તથા તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।